ચાલો આપણે છેલ્લે આજ્ઞાર્થ વાક્ય ભણ્યા. હવે જોવાના ઉદ્ગાર વાક્ય, ધ એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ચોથી કન્સ્ટ્રક્શન. EXCLAMATORY સેન્ટેન્સ. ક્લિયર? SENTENCE ઉદ્ગાર વાક્ય. કયું વાક્ય? ઉદ્ગાર વાક્ય. બરાબર છે? ચાલો વાક્ય રચના તમને લખાવી દઉં. પહેલા વાક્ય રચના તો લખી દીધી હતી. હવે કન્સ્ટ્રક્શન કઈ રીતે બને? રિપોર્ટર, રિપોર્ટિંગ વર્બ થોડું દૂર લખો, એનું રીઝન બતાવું તમને. બરાબર? અહીંયા આપણે લખવાનું છે રિપોર્ટિંગ વર્બ. બરાબર છે? રિસીવર શું? કનેક્ટિવ ધેટ. ક્લિયર? ઇનડાયરેક્ટ સ્પીચ શું? ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં શું? વિધાન વાક્યમાં ફેરવી. બરાબર ને? યોગ્ય ફેરફારો કરી જવાબ લખવો. ક્લિયર? યાદ રહેશે? સમજીએ ધીમે ધીમે બધું સેન્ટેન્સ. ચાલો હવે આરવી. દરેકે દરેક સેન્ટેન્સના આરવી જુદા જુદા હતા. બરાબર? વિધાનનું ટોલ્ડ, પ્રશ્નાર્થનું આસ્કડ, આજ્ઞાર્થના જુદા જુદા હતા. એડવાઇઝડ, રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ, પ્રપોઝડ, વોન્ડ, ઓર્ડર્ડ, કમાન્ડેડ, સમોન્ડ. ક્લિયર? એવા આના પણ આરવી છે જુદા જુદા. પણ જ્યારે આન્સર લખીએ ને ત્યારે રિપોર્ટર. બરાબર? રિપોર્ટર પછી તરત એક શબ્દ આવે, ફિક્સ છે, લખી જ દેવાનો. એક્સક્લેમ્ડ શું? EXCLAIMED શું? રિપોર્ટર વત્તા EXCLAIMED વત્તા હવે આરવી આવે. ક્લિયર? ઉદ્ગાર વાક્યમાં રિપોર્ટરની પછી શું લખીશું? એક્સક્લેમ્ડ. હવે ધ્યાન આપજો, આરવી કેટલી રીતે ને કઈ રીતે લખાય. બરાબર? જેવા જેવા ઉદ્ગારના ભાવ, ઉદ્ગારના જેવા જેવા ભાવ તેવા અહીંયા શબ્દ આવશે. વિથ કરીને લખાય. શું કરીને? વિથ. વિથ કરીને નાઉન લખાય. આનંદથી બોલતા હોય તો વિથ જોય બોલાય. બરાબર? દુઃખથી બોલતા હોય તો વિથ સેડ બોલાય. બરાબર? દિલગીરીથી બોલતા હોય તો વિથ સોરો બોલાય. બરાબર છે? પ્રશંસા કરતા હોય તો વિથ એડમાયર બોલાય. બરાબર છે? અથવા વિથ પ્રેઇઝ પણ બોલાય. પ્રેમથી બોલતા હોય તો વિથ લવ બોલાય. બરાબર છે? અથવા વિથ એફેક્સિનેટ બોલાય. AFFEXINATE. અને ગુસ્સાથી બોલતા હોય તો વિથ એંગર બોલાય. બરાબર? તિરસ્કારથી બોલતા હોય તો વિથ હેટ બોલાય. HATE. બરાબર? ધૃણાથી બોલતા હોય તો વિથ ડિસગસ્ટ બોલાય. આઈડિયા આવે છે? આ બધા નાઉન છે. શું છે? NOUN નાઉન છે આ બધા. ક્લિયર? ધારો કે વિથ કરીને નાઉન નહીં લખવું હોય, વિથ કરીને આ નહીં લખવું હોય. બરાબર છે? આ બધાની નીચે લીટી મારી દેજો તો તમે આને એડવર્બમાં ફેરવી શકશો. આ નાઉનને જોયફુલી. LY લગાડવાથી બને ને એડવર્બ. જોયફુલી. શું? સેડનું સેડલી, વિથ સેડનું. વિથ પાછું નહીં મૂકવાનું. વિથ જોયફુલી એવું નહીં, જોયફુલી. બરાબર? હમણાં તમને સમજાવું. સોરોનું સોરોફુલી. ક્લિયર? એડમાયરનું એડમાયરિંગલી. ક્લિયર? પ્રેઇઝનું પ્રેઇઝિંગલી. બરાબર છે? લવનું લવિંગલી. એફેક્સિનેટનું એફેક્સિનેટલી. એંગરનું એંગ્રીલી. હેટનું હેટલી ના, હેટફુલી. શું? હેટફુલી. અને ડિસગસ્ટનું
ડિસગસ્ટફુલી. ક્લિયર? જુઓ, આ આનંદ બતાવે. શું બતાવે? આનંદ. આ દુઃખ બતાવે. શું બતાવે? આ દિલગીરી બતાવે. શું બતાવે? આ પ્રશંસા બતાવે. શું બતાવે? આ વખાણ બતાવે. શું બતાવે? વખાણ. ક્લિયર? આ શું બતાવે? પ્રેમ. એફેક્શિનેટ પણ શું બતાવે? પ્રેમ. એંગર શું બતાવે? ગુસ્સો. શું? ગુસ્સો. ક્લિયર? હેટ શું બતાવે? તિરસ્કાર. ક્લિયર? અને ડિસગસ્ટ શું બતાવે? ધૃણા. ક્લિયર? નફરત એવું બોલીએ ને, ખબર પડે છે આના આરવી છે. જુઓ કેટલા આરવી. આઈડિયા આવે છે? બરાબર છે. જેટલા ખબર પડે એટલા લખવાના. બરાબર? યાદ રહી જશે. આ રિપોર્ટિંગ વર્બની જગ્યાએ લખવાના. કોની જગ્યાએ? રિપોર્ટિંગ વર્બની જગ્યાએ. હમણાં આ જે સેન્ટેન્સો છે ને, એ સેન્ટેન્સ આવો ભાવ વ્યક્ત કરતા એ પ્રમાણે મૂકવાના. આઈડિયા આવી જશે? ચાલો હવે ખાસ ધ્યાન આપીશું. આ એડવર્બ લખ્યા પછી અહીંયા જુઓ, સૌથી મહત્વની વસ્તુ આ રહી, ટુ આવે. રિસીવરની આગળ શું લઈ? ટુ. આ જ એક એવી કન્સ્ટ્રક્શન છે વાક્યરચના ઉદ્ગાર વાક્ય જે રિસીવરની આગળ શું લઈ? ટુ. બાકી કોઈ કન્સ્ટ્રક્શનમાં રિસીવરની આગળ ટુ આવતું નથી. યાદ રહેશે? ત્યાર પછી કનેક્ટિવ ડેટ. પછી અહીંયા જે ઇનડાયરેક્ટ સ્પીચ છે, કેટલી રીતે એક્સપ્રેસ થાય હમણાં બતાવીશ. ઉદ્ગાર વાક્ય કેટલી રીતે વ્યક્ત થાય? 3 રીતે વ્યક્ત થાય. કેટલી રીતે? 3. હમણાં સમજાવીશ. બરાબર છે? એ ઉદ્ગારને તમારે શેમાં ફેરવવું પડશે? વિધાનમાં. તમે આગળના ધોરણમાં ભણી ગયા છો. બરાબર છે? એને વિધાનમાં ફેરવવું પડશે. તો પહેલાં એને વિધાનમાં ફેરવતા શીખીશું. આઈડિયા આવે છે? આ ખબર પડી જશે બધાને? બરાબર? ઓકે. કરતા મૂકવાનો ઉદ્ગાર વાક્યમાં, ત્યાર પછી એક્સક્લેમ્ડ મૂકવાનું, પછી રિપોર્ટિંગ વર્બ આટલા મૂકવાના. વિથ કરીને નાઉન મૂકો. વિથ કરીને નાઉન નહીં હોય તો એને એડવર્બમાં ફેરવી દો. ત્યાર પછી ટુ મૂકો, પછી રિસીવર, પછી કનેક્ટિવ, અને પછી ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવી યોગ્ય ફેરફાર કરી જવાબ લખવો. બરાબર? આનંદનો ભાવ વ્યક્ત કરતું હોય સેન્ટેન્સ તો જોય મૂકવાનું. દુઃખનો ભાવ વ્યક્ત કરતું હોય તો સેડ મૂકવાનું. દિલગીરીનો ભાવ વ્યક્ત કરતું હોય તો સોરો મૂકવાનું. પ્રશંસા કરવી હોય તો એડમાયર મૂકવાનું. વખાણ કરવા હોય તો પ્રેઇઝ મૂકવાનું. પ્રેમપૂર્વક બોલવું હોય તો લવ મૂકવાનું. એ જ ભાવના પ્રેમની વ્યક્ત કરવી હોય તો એફેક્શિનેટ મુકાય. ગુસ્સો વ્યક્ત કરવો હોય તો એંગર મુકાય. તિરસ્કાર વ્યક્ત કરવો હોય તો હેટ મુકાય. ધૃણા વ્યક્ત કરવી હોય તો ડિસગસ્ટ મુકાય. ભૂસીશ તો તમને ઉદ્ગાર વાક્ય અને વિધાન વાક્યમાં કઈ રીતે ફેરવવાનું તે સમજાશે. ચલો અહીંયા લખીને બતાવી દઉં, ધ્યાન આપજો. હવે ઉદ્ગાર વાક્ય કેટલી રીતે શરૂ થાય? બરાબર ને? ઉદ્ગાર વાક્ય થોડું છે ને મોટી સ્પેસ હશે ને તો સારું લાગશે, સારી મજા આવશે ભણવાની. ક્લિયર? ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવવું. કઈ રીતે ફેરવવું? બરાબર ને? કઈ રીતે ફેરવવું? તો 2 રીતે ઉદ્ગાર વાક્ય, 3 રીતે શરૂ થાય. એમ આમ 2 રીતે શરૂ થાય. બીજા શબ્દ છે જે ઉદ્ગારનો ભાવ વ્યક્ત કરે. જુઓ, એક વોટથી શરૂ થાય. શેનાથી? અને બીજું હાવથી શરૂ થાય. ધારો કે આપણે અંગ્રેજી ભાષા વિશે વાત કરીએ તો વોટ એન ઇઝી લેંગ્વેજ. વોટ એન ઇઝી લેંગ્વેજ. ઇંગ્લિશ ઇઝ. ઇંગ્લિશ ઇઝ. ભણેલા આવું કંઈ દંડીવાળું? ચાલો આ જ સેન્ટેન્સ હું બીજી રીતે લખું, હાવથી લખું તો હાઉ ઇઝી ઇંગ્લિશ ઇઝ. ક્લિયર? હાઉ ઇઝી ઇંગ્લિશ ઇઝ. ફરક ખબર પડે જ તમને? જો વોટ મૂક્યું, વોટ પછી આર્ટિકલ આવે, પછી વિશેષણ અને પછી નામ આવે, પછી કર્તા ક્રિયાપદ. જ્યારે હાઉ પછી વિશેષણ આવે, બરાબર છે, પછી નામ આવે અને પછી કર્તા આવે ને પછી ક્રિયાપદ. વાક્યમાં આર્ટિકલ આવેલો હોય તો વોટ આવે અને વાક્યમાં આર્ટિકલ નહીં આવેલો હોય તો હાવ આવે. એકલું વિશેષણ હોય તો હાવથી વાક્ય બને ઉદ્ગાર વાક્ય. વિશેષણ, આર્ટિકલ, વિશેષણ, નામ. બરાબર? 3 સાથે હોય. આર્ટિકલ, વિશેષણ, નામ સાથે હોય તો વોટથી બનેલું હોય. હવે આને વિધાનમાં ફેરવતા શીખીએ. જુઓ,
કર્તા ક્રિયાપદ હંમેશા છેલ્લે જ આવે. કેટલીક વાર ટૂંકમાં પણ જવાબ આપી દીધેલો હોય, વોટ એન ઇઝી લેંગ્વેજ, આટલે સુધી અટકી જશે. હાઉ ઇઝી. તારે એ કર્તા વિશે ઉપર ફકરામાં ઉલ્લેખ થયેલો જ હોય, ઇંગ્લિશ વિશે ઉલ્લેખ થયેલો જ હોય, તો આપણે કર્તા પોતે મૂકવો પડે, સર્વનામ એનું. બરાબર, આઈડિયા આવે છે? અથવા નામ હોય તો નામ મુકાય, નામ આવેલું જ હોય ઓલરેડી. હવે આને વિધાનમાં ફેરવતા શીખીએ તો કર્તા આગળ લાવવો પડે. ઇંગ્લિશ ઇઝ, બરાબર, એન ઇઝી લેંગ્વેજ, આવું થાય ને, LANGUAGE. હવે ધ્યાન આપજો, આમાં આપણે વેરી રિયલી અને ઇન્ડીડ મૂકવું પડે. શું મૂકવું પડે? વેરી રિયલી અને ઇન્ડીડ. ત્રણમાંથી કોઈ પણ એક શબ્દ. તો ઇંગ્લિશ ઇઝ મારે વેરી મૂકવું છે, તો આર્ટિકલ વેરીની આગળ આવશે. આ વેરી ઇઝી લેંગ્વેજ, આ વેરી ઇઝી લેંગ્વેજ. ધારો કે મારે અહીંયા ઇન્ડીડ મૂકવું છે અથવા રિયલી મૂકવું છે, બરાબર ને, તો ઇન્ડીડ અને રિયલીની આર્ટિકલ ક્યાં જાય? પાછળ. તો એ આર્ટિકલ કોના પ્રમાણે આવશે? ઇઝી પ્રમાણે. જો એન ઇઝી હતું પણ મેં ઇઝીની આગળ શું મૂક્યું? વેરી. તો એ વેરી પ્રમાણે આર્ટિકલ આવ્યો. બરાબર છે. ઇન્ડીડ અને રિયલી મૂકો તો આર્ટિકલ એની પછીના વિશેષણ પ્રમાણે આવે. યાદ રહી જશે? ખબર પડી જાય? અને વિધાનમાં ફેરવતા કર્તા ક્રિયાપદ છેલ્લે હતા એને ક્યાં લઈ લીધા? આગળ. આર્ટિકલ જે પ્રમાણે હતો એ પ્રમાણે. અહીંયા ઇઝી છે એટલે એને આવ્યું, પણ વેરી મૂક્યું તો ફિક્સ જ થઈ જાય, એ જ આવે. આ વેરી ઇઝી લેંગ્વેજ. પણ ધારો કે વેરીની જગ્યાએ ઇન્ડીડ અને રિયલી મૂકવું છે તો આર્ટિકલ એની પાછળ આવે, તો એની પાછળના વિશેષણ પ્રમાણે મુકાય. તો એન ઇઝી છે એટલે એન. યાદ રહી જશે આ રીતે. સેમ એ જ રીતે અહીંયા પણ વિધાનમાં ફેરવો અને ઇંગ્લિશ ઇઝ આગળ લાવી દઉં. ક્લિયર? વેરી, અહીંયા તો કોઈ તકલીફ નહીં આવે. રિયલી, કારણ કે આર્ટિકલ જ નથી. ઇન્ડીડ, બરાબર, ઇઝી. ક્લિયર? રિયલી ઇન્ડીડ નહીં યાદ રાખવું હોય તો પણ ચાલશે, એકલું વેરી યાદ રાખો. ઇંગ્લિશ ઇઝ વેરી ઇઝી. જુઓ થઈ ગયું, વિધાનમાં ફેરવાઈ ગયું, ફૂલ સ્ટોપ આવી ગયા, દંડી નીકળી ગઈ. આઈડિયા આવે છે? ક્લિયર? અને વિધાનમાં ફેરવી દીધું, પછી વિધાનના નિયમ લગાડીને આન્સર બનાવો. ક્લિયર? થઈ ગયું? ચાલો, તો આ બે રીતે શરૂ થયું ઉદ્ગાર વાક્ય. એક વોટથી શરૂ થાય, બીજું હાઉથી. હવે ધ્યાન આપજો, ઉદ્ગાર વાક્ય ત્રીજું શેનાથી શરૂ થાય? બરાબર, ત્રીજું ઉદ્ગારનો ભાવ વ્યક્ત કરતા શબ્દો વાક્યની શરૂઆતમાં આવશે. ઓ, આઉચ, વાવ, બ્રાવો, હુર્રા, અલ્લાસ. ક્લિયર? જુઓ આ બધા દંડી છે, પછી વિધાન વાક્ય જ હોય. બરાબર, તો આ જે વાક્યની શરૂઆતમાં શબ્દો આવેલા છે ને, આ શબ્દો પણ ઉદ્ગારનો ભાવ વ્યક્ત કરે. ઓ, નવાઈ, નવાઈ પમાડે. આઉચ, નથી કોઈ આમ કે ચીમટો ભરેલા આમ કર્યા. વાવ, 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 વોટ અ બ્યુટીફુલ સીન. એમ બ્રાવો, શાબાશી આપવા માટે. બ્રાવો ઓલો નથી ડીજે બ્રાવો, બોલરની વાત નથી કરેલી. બ્રાવો શાબાશી આપવા માટે, કંઈ મેડલ જીતી લાલો, વાહ, બ્રાવો. બરાબર ને? યુ આર અ વેરી ક્લેવર બોય, એવું નથી બોલતા? જો બ્રાવો, યુ આર અ વેરી ક્લેવર બોય. વિધાન વાક્ય આવી ગયું, ખાલી આ શબ્દ કાઢીને મૂકી દેવાનો. બ્રાવો શાબાશી આપવા માટે વપરાય. હુર્રા, આનંદ, અતિ આનંદ, વધારે પડતો આનંદ આવી જાય ને ત્યારે. અલ્લાહ, દુઃખ વ્યક્ત કરે. યાદ રહેશે? ઓહ, આશ્ચર્ય. શું? આશ્ચર્ય. બરાબર છે. આઉચ એટલે એ જ દુઃખ. બરાબર છે. પછી વાવ, વાવ એટલે નવાઈ. શું? નવાઈ. પછી બ્રાવો, શાબાશી. શું? શાબાશી. હુર્રા, અતિ આનંદ. શું? અતિ આનંદ. ક્લિયર? અને અલ્લાહ શું વ્યક્ત કરે? દુઃખ. આને કાઢ નાખવાના. એ પ્રમાણે તમારે આરવી મૂકી દેવાના, કનેક્ટિવ ડેટ મૂકીને આન્સર બનાવી દેવાનો. ક્લિયર? તો આટલી રીતે તમારું શું આવશે? ઉદ્ગાર વાક્ય આવશે. બરાબર ને? હવે આપણે જોઈશું ઉદ્ગાર વાક્યોને કઈ રીતે ઇનડાયરેક્ટમાં ફેરવાય. ઉદ્ગારના ડાયરેક્ટ વાક્યને કઈ રીતે ઇનડાયરેક્ટમાં ફેરવાય. ઓકે,